સહારા દરવાજા, નવા કમેલા દરવાજા, સંજયનગર ઝૂંપડપટ્ટીમાં બપોરના સમયે મહિલાની છેડતી બાબતના ઝઘડાની અદાવતમાં સરા જાહેર લોહિયાળ જંગ ખેલાયો, જેમાં તીક્ષ્ણ હથિયારની તોફાની તત્વોએ એક યુવાનની કરપીણ હત્યા કરી જ્યારે બેને ઈજાઓ થઈ। આ મામલે પુણા પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે। સહારા દરવાજા ખાતે આવેલ સંજયનગરમાં શનિવારે રાત્રિના સમયે મહિલાની છેડતી બાબતે રોશન નામના ઈસમને ત્યાંના સ્થાનિક તોફાનીઓએ માર માર્યો હતો, જેથી રવિવારે બપોરના સમયે લગ્નમાં જતી વેળાએ અદાવતને કારણે મામલો ફરી વણસતા બંને જૂથો વચ્ચે ખૂની ખેલ ખેલાયો હતો અને આ લોહિયાળ જંગમાં અલ્લાહ રખા મજીદ શેખને તલવારથી ઘા કરી તેને મોતને ઘાટ ઉતારી દેવાયો હતો, જ્યારે અન્ય બેને સામાન્ય ઈજાઓ થઈ હતી। બનાવને પગલે પુણા પોલીસમાં સદ્દામ હુસૈન પઠાણે ફરિયાદ નોંધાવી હતી, જેથી પુણા પોલીસે હત્યારાઓ આમિર ખાન પઠાણ, રઈસ ખાન અને ઝાકીર ખાનને ઝડપી પાડ્યા હતા, જ્યારે આ બનાવમાં હજી 4 आरोपीઓ નાસ્તા ફરતા હોય પોલીસે તેઓની શોધખોળ હાથ ધરી છે। हमारे को फ़ोन करके बुलाया, झगड़ा हुआ था, फिर बाद में क्या पटावट सब हो गया था, तो हमको बुलाया, बातचीत करा और फिर उसके बाद में इन लोग ने हमको मारा। फिर उसके बाद में हम पकड़ाया था, इसमें घाव मार दिया। मेरा एक फ्रेंड था, उसका नाम है अल्लाह रखा। मतलब मारा मारी किस वजह से हुई, तो आपने किसको आपको बुलाया था? तो वो तो नहीं खबर, वो आके हमको बुलाया था, भाई आओ तुम, उसको जिसका झगड़ा हुआ था, जो मरा उसको मालूम था, हमको बुलाया, पटावट कर ले, सब कुछ हो गया था। उसने धोखे से मारा हमारे को बुला के। उसके कितने जन थे वहाँ पे? 4-5 जन थे हम। फरियादी सद्दाम हुसैन पठान जे अंजना फार्म पूना रहे છે, એના મિત્ર રોશન સાબિર શેખે એક છોકરી ગુલનાર બીબીની છેડતી કરેલી, જે બાબતે અસલમ ખાન પીર ખાન વચ્ચે ઝઘડો થયેલો અને અસલમે આ રોશનને નવા કમેલા સંજયનગર ગઈકાલે માર મારેલ, એટલે આજરોજ તેને ઠપકો આપવા માટે ફરિયાદી, બીજો એક અલ્લાહ રખા, માજીદ શેખ, મોહસિન ફારૂક શેખ, અલ્લુ શકીલ પઠાણ, શાકીર શકીલ પઠાણ અને શરીફ શેખ બધા બપોરે મોટરસાઇકલ લઈને ઠપકો આપવા અસલમ ખાનના ઘરે સંજયનગર ગયેલા। અસલમ ઘરે મળેલો નહીં, પરંતુ તેના સંબંધી આમિર ખાન પીર ખાન પઠાણ મળેલા, વાતચીત કરી અને પછી એ લોકો ઘરે પાછા આવતા ત્યારે તલવાર, લાકડી, ચાબુક અને છરાથી આ લોકો ઉપર એસોલ્ટ કરવામાં આવ્યું અને એમાં એસોલ્ટ કરવાવાળા આમિર ખાન પીર ખાન પઠાણ, રઈસ ખાન બંદેહ ખાન પઠાણ, ઝાકીર ખાન કે જે અસલમ ખાન પીર ખાન પઠાણનો જમાઈ છે તથા બીજો એક, અને એ લોકોએ એસોલ્ટ કરતા સાથેના માણસોને પણ વાગ્યું અને અલ્લાહ રખાને વધારે ઈજા થતાં એ સારવાર દરમિયાન મરણ ગયેલ છે। વિગતવારની ફરિયાદ પોલીસ સ્ટેશને દાખલ થઈ છે, હાલમાં તપાસ ચાલુ છે।